વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇસ્કોન મંદિર પહોંચ્યા છે અને ઇસ્કોન મંદિરની તેઓ મુલાકાત આજે લઈ રહ્યા છે। એક તરફ જ્યાં દેશની અંદર આજે જશ્નનો માહોલ છે, આજે એર સ્ટ્રાઇક કરી અને આતંકવાદી હુમલાનો બદલો લેવામાં આવ્યો છે। 25 જૈશના 25 કમાન્ડરને ઠાર મારવામાં આવ્યા છે, જ્યાં જશ્ન મનાવવામાં આવી રહ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે લોકોની વચ્ચે હતા। ટ્રેનમાં તેઓ બેઠા હતા, મેટ્રો ટ્રેનની અંદર, અને લોકોની સાથે વાતચીત તેમના દ્વારા કરી હતી અને હાલ તેઓ ઇસ્કોન મંદિરની મુલાકાતે પહોંચ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઇસ્કોન મંદિરના, આ દ્રશ્યો અત્યારે અમે આપને દર્શાવી રહ્યા છીએ। જો કે આ પહેલા બપોરે તેઓ ચુરુમાં હતા, રાજસ્થાનના ચુરુમાં। તેમણે કહ્યું હતું કે મેં દેશ નહીં ઝુકને દૂંગા, કસમ હૈ મુझे इस मिट्टी की। એટલે એમણે કહ્યું હતું કે 2014માં જે શબ્દો મેં કહ્યા હતા, આ શબ્દો ફરી આજે દોહરાવી રહ્યો છું અને એ કવિતા જે છે, મેં દેશ નહીં ઝુકને દૂંગા, મેં દેશ નહીં મિટને દૂંગા, એ કવિતા તેમણે દોહરાવી હતી અને ત્યારબાદ તેઓ દિલ્હી મેટ્રો ટ્રેનમાં બેઠા અને દિલ્હી મેટ્રો ટ્રેનમાં લોકો સાથે વાતચીત કરી અને ત્યારબાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇસ્કોન મંદિર પહોંચ્યા છે અને ઇસ્કોન મંદિરમાં પૂજા અર્ચના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અહીંયા કરવામાં આવશે। આજે પુલવામા એટેક જે થયો હતો તેને 13 દિવસ થયા છે। સોશિયલ મીડિયાની અંદર પણ ઘણા બધા મેસેજ ફરતા થયા છે, હાઉસ ધ જોશ અને ભારત માતા કી જય। આની સાથે સાથે એક વાત અહીંયા એવી પણ સામે આવી રહી છે, સોશિયલ મીડિયાની જો વાત કરવામાં આવે કે આપણે હિન્દુ સંસ્કૃતિની અંદર 12 દિવસ સુધી શોક રાખવામાં આવે છે અને 13મા દિવસે કામ કરવામાં આવે છે, ત્યારે આ 12 દિવસના શોક બાદ 13મા દિવસે ભારતે કામ કર્યું છે અને ભારતે આ શોક આજે ભાંગ્યો છે આ આતંકવાદીઓનો ખાત્મો કરીને। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઇસ્કોન મંદિરની અંદર પહોંચ્યા છે અને ઇસ્કોન મંદિરમાં પહોંચી અને પૂજા અર્ચના અહીંયા આગળ કરી રહ્યા છે। એ દ્રશ્યો અત્યારે અમે આપને દર્શાવી રહ્યા છીએ। આજે એક મહત્વનો દિવસ છે, આ દિવસ જે છે 26 ફેબ્રુઆરી 2019નો આ દિવસ ભારતના ઇતિહાસમાં, વિશ્વના ઇતિહાસમાં લખવામાં આવશે, કારણ કે અત્યાર સુધી જે પણ દુનિયાની અંદર જે પણ કાર્યવાહીઓ આતંકવાદની સામે કરવામાં આવી હતી, એમાં ક્યાંક ઈરાનનું નામ સામે આવતું હતું, તો ક્યાંક ઇઝરાયલનું નામ લેવામાં આવતું હતું, ક્યાંક અમેરિકાનું નામ લેવામાં આવતું હતું, પણ હવે ભારતનું પણ નામ લેવામાં આવશે અને એક અંદાજ એવો લગાવવામાં આવી રહ્યો છે કે આ તો ફક્ત શરૂઆત છે, ये तो सिर्फ आगाज है, अंजाम तो अभी देखना बाकी है।